ગાઈઝ આજે બહુ ટાઈમ પછી કંઈક સારું બનાવવાનો પ્લાન કર્યો અમે, તો બધા કામે લાગી ગયા. જો શું ભાઈ શું કરી રહ્યો હતું? આ લસણ મરચા અને આદુ ટીચી રહ્યું કઢી બનાવવા માટે. કઢી બનાવવા. તું ભાઈ? હું દહીં ફેંટી રહ્યું દહીંની છાશ બનાવવા માટે. હજુ મસ્ત ચકાચક છાશ, 2 દહીં લાયા અમે છાશ માટે. આ સાઈડ પાલક કપાઈ રહ્યો. કઢી પકોડા, પાલક પકોડા આબુના પાલક પકોડા બનાવી દઈશું આમથી. આગળ હું તમને આખી રેસીપી બતાવું. અને આયરું ખાવાનું ખીરું રેડી કર્યું. ખમણનું ખીરું લાયા હતા અમે, ચકાચક રેડી કરી દીધું. જો આ લઈને આવ્યા હતા, રેડી કરી દીધું ખમણનું ખીરું. મસ્ત ગાઈસ, છાશ રેડી થઈ ગઈ કઢી માટેની. કઢી ચાલુ કરી દીધી ભાઈ, રેડી થઈ ગયો કઢી બનાવવા. સામગ્રીઓ બધી રેડી છે. જો કમ્પ્લીટ ચાલુ કરી દે. જો અમારા ડિઝાઇન જરૂર નહીં હતી, હા ભાઈ ચાલુ જ હોય. કિચન સિંગર. હા, બાથરૂમ તો અલગ હોય પણ અમારે કે કિચન સિંગર હોય. ચાલુ કરી દીધું ગાઈઝ. લીમડો બધું નાખ. કઢીના સ્પેશિયાલિસ્ટ આ બધા, અને આ ભાઈ ભજીયા સ્પેશિયાલિસ્ટ, અને આ ઓલરાઉન્ડર. કેતે કઢીમાં હજુ તો બેસન નાખ્યું, ધીમે ધીમે રેડી કરીએ બધું, પછી મીઠું મરચું ને બધું ઘટ્ટ કરવાની. ઘટ કરવાનું. કપાઈ ગઈ બધી કઢી બી ચાલુ થઈ ગઈ. આદુ મરચાની પેસ્ટ નાખ્યા. તડકાનું તો બધું નાખી દીધું ભાઈએ. મરચું નાખી દીધું કઢીમાં, પછી સીધી વઘારવાની જ. રેડી થઈ ગઈ મસ્ત, નાખી રહ્યા. ગાઈસ પકોડાનું રેડી થઈ રહ્યું. પાલક નાખી દીધી ભાઈએ. 500 ગ્રામ પાલક લાયા કઢી પકોડા ખાવા ખાલી. સાઈડ અમારે ભજીયા થઈ રહ્યા, પકોડા, અને એક સાઈડ ખમણ રેડી થઈ રહ્યા કમ્પ્લીટ, અને એક સાઈડ અમે કઢી મેકી દીધી. ફાસ્ટ ફોરવર્ડ કામ કરીએ છીએ અમે. શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે યુકેમાં, બરાબર ને ભાઈ? કુકર રેડી થઈ રહ્યો કમ્પ્લીટ. પાણી નાખી દીધું. ગેસ બી ચાલુ કરી દીધો. ગાઈસ ભરી દીધું. આવી રહ્યું ખમણનો. રેડી થઈ ગયું પાલકનું. પકોડા થઈ જશે. આ સાઈડ કઢી થઈ રહી, અને આ સાઈડ ખમણ બી થઈ રહ્યા ફૂલ સ્પીડમાં. ગાઈઝ આખું કાઢ્યું. જો અમે તેલનું ડબલું છે, તેલ ભરવા. અઢળામ તો તેલ પતાવી દઈએ છીએ. કમ્પ્લીટ વઘાર કર્યો બરાબર. કમ્પ્લીટ વઘાર પણ ભાઈએ કમ્પ્લીટ કર્યો. જે ટીચ્યું હોય ને એનો ટેસ્ટ, જે બનાવ્યું હોય ને આમ ફેંટીને રેડી, આ કસ્ટિસ જે શું કહેવાય, કન્સિસ્ટન્સી. કસ્ટિસ આપણે પકોડા સ્ટાર્ટ કરી રહ્યા છીએ. થયું પણ નિયર ટુ ડન. હા, ટાઈમ લાગશે હજુ 2-3 મિનિટ લેશે. કોણ ચાલુ કરી દીધો ગાઈઝ. જો પાલક પકોડાનો પેલી વરાળ મારા હાથમાં અડે ને, ગરમ ગરમ લાગે. જો કઢી કઢીનો ઉભરો આવી ગયો. પડશે નહીં યાર, તો જ મજા આવશે ને. થોડી વાર લાગશે પણ મજા આવશે. ચૂંથી નાખવા પડે, બીજું કોઈ એવું નહીં થતું. પેલો ગોળ ગાઈસ થઈ ગયો રેડી. જો
મસ્ત એક ગોણ ઉતરી ગયો અમારો અને આ સાઈડ જો ખમણ બી મસ્ત ફૂલી ગયા. ચેક કરી રહીએ કમ્પ્લીટ ઉતારીને. જો અમારા જોડે યાર કંઈ સાણસી બાણસી નહીં પકડવાની એટલે ઓલી લાવી આવીએ કપડાં ઉકવવાની ક્લિપો એનાથી પકડીને માસ્ટરી જોઈ બતાવીએ અમે તમને. જો ક્લિપથી આવી રીતના પકડવાનું ધીમે રહીને મેકી દેવાનું. પણ બી થઈ ગયો કમ્પ્લીટ. જો એક સાઈડ કઢી બધા રેડી અને આ સાઈડ ખમણ બી થઈ ગયા ચકાચક મસ્ત ફૂલ્યા ઉતરી ગયા. જો આ બાજુ કમ્પ્લીટ ટેસ્ટ કર્યો મેં એકદમ ચકાચક. તો ગોણ ઉતાર્યો મેં પાલક પકોડાનો 4 જણા વચ્ચે અમે સાચું લખીએ ખોટું નહીં લખતા. ઓલું 50 પરોઠા ને બધું સાચું હોય અમારું. બની જાય ગાઈઝ, અમારે બનાવવા નહીં હતા પણ બની જાય અને અમે પતાઈ બી દઈએ છીએ. પતાવી દીધી. યુકે માં લોકો ભૂખ્યા મરે આપણે મરી ના મળી. ના મરીએ. લોવા ખમણનો આ બહુ મસ્ત ફૂલ છે. આ સાઈડ બસ પકોડા મરચા બી લાવી દીધા ડબ્બા પર. હવે કરી દઈશું. જો ખાલી કેવા ભાઈ ક્રિસ્પી ખતરનાક. પકોડાનો હવે બસ આ છેલ્લો વાળો પતી ગયો એટલે તોય કે અમે બીજું શું કરશું એટલે આ જો ડુંગળી ચાલુ કરીએ સાઈડમાં. ઓનિયન પકોડા બનાવીશું બીજા અમે. ખમણ આરામ હોય મસ્ત ને? મસ્ત. હા ખમણ બી રેડી છે સાઈડમાં. બધું પરફેક્ટ. બસ પાલક તો પતી ગયું હવે. જો એની જગ્યાએ ઓનિયન આવી છે સ્પ્રિંગ ઓનિયન એના પકોડા બનશે આજે બરાબર. 1 કિલોગ્રામ ફ્લોર થઈ ગયું બેટર રેડી. ભજીયાની જગ્યાએ ડુંગળીના ભજીયા પહેલા કર્યા અમે. જો શું કહેવા ભાઈ ચાખશો તો ચાહક થઈ જશો. ધંધો ખોલાયો. હવે આપણને ક્રેવિંગ નથી થતી ઇન્ડિયા જવાની. ઇન્ડિયા વાળાને ક્રેવિંગ થશે કે તમે આવો તો ના બનાવીને ખવડાવજો. એટલે કે અમેરિકા હા રેડી થઈ રહ્યો બરાબર. આ થર્ડ ગોણ કઢી રેડી. ખમણ બી રેડી થઈ ગયા. આ અમારો ત્રીજી પ્લેટ ખમણની આ જો અને આ બધું રેડી થઈ ગયું. ઓલી બાજુ અમારો ભાઈ કે મરચા ખાવા તો હવે મરચા કાપવા ઉભો રહે. જો ખાલી પ્રોગ્રામ પણ પ્રોગ્રામ ચાલુ થયા. મરચાના ભજીયા થઈ છે હવે. સારું નાખી ગાઈઝ આ છેલ્લો ગોળ ડુંગળીનો અને મરચા જોડે કરી દીધા અમે. મરચાના ભજીયા તીખા ટમાટ મજા આવશે આજે. છેલ્લી આઈટમ આવી રહી અમારી આજના મેન્યુની મરચા કમ્પ્લીટ રેડી થઈ રહ્યા. કેવું મરચા થઈ રહ્યા. કઢી રેડી થઈ ગઈ. ખમણ બી રેડી. આ સલાડ કાપી દીધું. ઓલી સાઈડે ખમણનો વઘાર કરવા માટેના મરચાં બધું રેડી કરી દીધું. હવે સીધું ખમણ થશે અને પછી અમે જમવા બેસીશું. ગાઈસ બધું પતી ગયું. કચુંબર ભજીયા ખમણ વઘારના મરચાં બસ આ છેલ્લો વઘાર થઈ રહ્યો. સમેટી દીધું અમે અમારું રસોડું કમ્પ્લેટ. લીમડો વઘાર કરવા માટે રેડી થઈ જઈએ. સાચી વાત મજા આવશે. પેલું પાણી ફેંકી દીધું ને કમ્પ્લેટ વઘાર કરી દીધો ગાઈસ. બસ બસ એ જો ટિફિન ભરી દીધું આજે. બસ બસ જો બતાવો નહીં મને. કાલ માટે ટિફિન ભરી દીધું આને. આ દિવસો બાકી રહ્યા હજુ તો મેં ખાધું નહીં. આ કશું આ દાડા બાકી તાજ બતાવો તમે. હા એટલે તમે કેવા માંગો. કમ્પ્લેટ ગાઈસ કરી દીધું વઘાર બી. જો ખાલી ઓનિયન રિંગ મરચાના ભજીયા કચુંબર
આ ખમણ, પાલક પકોડા અને આ કઢી. પાલક પકોડા અને કઢીનો પ્રોગ્રામ હતો ખાલી આજે, અને બધું આટલું બધું બનાવી દીધું હોય. બસ અહીંયા તો અમે અમારો વ્લોગ પતાવી જઈએ. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવી જાઓ ખાવા.